આ એસડી હોલની આજુબાજુ. હવે એ કંઈ જે રીતે અમે સબ્જી રોટી અને દાળ અને ભાત આપીએ છીએ પ્રમાણે જશે અને જ્યાં સુધી પનીરની સબ્જી છે એવું ખબર પડી એની તાત્કાલિક અમે તપાસ કરીએ છીએ અને જે કંઈ હોય યોગ્ય પગલાં લેવામાં આવશે. પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ ફેસ કરવી પડી છે અને એને લઈને એના MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, MS યુનિવર્સિટીના તમામ વોર્ડન, ચીફ વોર્ડન, તમામ લોકો અહીંયા સ્ટેશન છે. ઘણા પેશન્ટ્સ એવા પણ છે, 7-8 જેટલા પેશન્ટ્સ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે. એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને MS યુનિવર્સિટી પોતે પણ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે. લાસ્ટ હોસ્ટેલનું ખાવાનું ખાધું હતું, પનીર. મતલબ મોસ્ટલી વોમિટિંગ થાય છે 3-4 વાર ને લૂઝ મોશન ને એવું બધું થઈ જાય છે. લગભગ 90 જેટલી છોકરીઓ અફેક્ટેડ થઈ છે. પ્રોબેબલ રીઝન હોઈ શકે કે વર્ષા ઋતુની સિઝન છે તો ફૂડ પોઈઝન હોવું બહુ સામાન્ય વાત છે. તો કંઈક ખાવામાં આવ્યું હશે એવું માની શકાય છે. હવે તપાસનો વિષય છે કે શું ખાવાથી થયું છે. મેં જાતે વિઝિટ કરી છે અને બધી જ છોકરીઓના કમ્પ્લેન અત્યારે અંડર કંટ્રોલ છે. આપ જોઈ શકો છો કે રજા પણ લઈ રહી છે અને અહીંયાથી જઈ પણ રહ્યા છે.